તો આંખે લાલ થઈ ગયો તો હેડો ખાવાનું તો ખાઈ લો. તો ગાઈસ હું તો ઘરેથી સીધો બજાર આવી ગયો. પપ્પા બીમાર પડે હા, તેમના દવાખાને લઈ જવાના હતા. હા 6 દી પડી આવ્યા. 6 દી પડી એટલે તો ગાઈસ આ તો મશીન કાઢીશું, પાછું ગાડી સાફ કરવી છે. તો ગાઈસ તો ચાલુ કરી દીધું છે સાફ કરવાનું. ત્યાં જતા ને શ્રીમંતમાં એટલે સાડી સ્કેન્જરમાં સાડી આવી શ્રીમંતમાં જતો તે. તો ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. બ્લોગ ચાલુ કરી દીધો છે. કાલ તો નાનો બ્લોગ બન્યો હતો ગાઈઝ, કારણ કે બહુ ટાઈમ મળ્યો નહોતો. મમ્મી દવાખાને લઈ જવાનો હતો તે, અને બપોર પછી નોકરી નહીં હોતું એટલે ટાઈમ નહોતો મળ્યો. તો ગાઈઝ તો કપડાં બપડા ધોવાઈ ગયા છે. જુઓ આ દાદી જાગો 2 જણા કપડાં ધોતો હતો. હજી છે પેલી બાજુ કપડાં પીને ઘરમાં શું કરે છે બધા જોઈએ. તો મમ્મી હું દાદી તો કે મમ્મી તો આરામ કરી દેશે. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. તો કે મમ્મી તો દવા નાખવાનું ચાલુ છે. એક તો નાખી દીધી મેં, બીજી એક નાખવાની છે. નાખી દીધી. મને ખબર છે પણ હું તો શું ખાધે લે. ગુંદજી ના તો પેલી છે સાદી છે. પેલી પોણી જેવી આવે એ નાખી દીધી. પોણી જેવી તો વાકી છે જીવાર. તો કઈ મમ્મી તો દવા નાખી દીધી. તો ચલો ચા પાણી કરી લઈએ. ચાનો ગરમ કરવા મૂકીએ ને માતાજીને દીવાબત્તી કરીએ. ખોલીએ તો ખબર પડો. હા ઘડી પડી ચાનો ગરમ કરવા. ચલો દીવાબત્તી કરી લઈએ, માતાજીની દીવાબત્તી કરી લઈએ. ચલો કઈ ચા પી લઈએ. ચા તો કાઢી દીધી. તો મેં તો ચા પી લીધી. નાઈને બેઠો છું મમ્મી જોડે. હજી એક દવા નાખવાની છે, દવા નાખી દઈએ. તો કઈ દાદી તો ઘરમાં આવી ગયા. ખંભમ પતાવી ને શાકભાજી લઈને બેઠા છે. દાદી ગુડ મોર્નિંગ. ટોમેટો છે માવા થઈ ગયા દાદી? બધા પડી ગયા કાચા નહીં? શાકભાજી બનાવી ગયા એટલો બગડેલા. તો કઈ દાદી તો જમવાનું બનાવવાની તૈયારી કરી રહ્યા છે. બટાકું છે મળતું સમાજનું ફ્રીજમાં. લોકો એક્ટિવા બહાર કાઢી દઈએ. બે બુનો ના ઘેરથી કંકુતરી આવી ગયા ને. એક જણાના 8 તારીખે છે. આપણે કક્કુ માસીને ઘેર 8 તારીખે છે અને સીતા માસીને ઘેર 12 તારીખે છે. હા બધા ત્રીજા મહિનામાં જ. ત્રીજા મહિનામાં આ રહ્યો પહેલા. બસ પેલો ચાલુ થઈ જઈશ. જવાનું છે ડોગરવા આનંદપુર. કઈ આનંદપુરાનું હોય તો કહેજો. હા હજી તો વાર છે. આ મહિનો તો બાકી છે હજી. તો ગાઈસ અંકિત તો ઉઠીને તૈયાર થઈ ગયું છે. ચા પીધું છે. અંકિત ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વટોણામાં ફરી રહ્યા છે. દાદી શાકભાજી સફાવા બેઠા છે. કાંઈ હા લાકડો ખાવાય છે. ગાય તો દાદી તો શાકભાજી સમારી પી રહ્યો પટી ગયો. તો ભાઈ દાદી તો જમવાનું બનાવી રહેશે. શું બનાવ્યું? શાક બનાવી દીધું. નીકળીએ નોકરી જવા માટે. બસ વાગી ગયા. તો ગાઈસ હું તો ઘરે આવી ગયો નોકરીથી જમવા માટે. મિત્ર આવ્યો? હા નહીં આવ્યો તો આંખે લાલ થઈ ગયો. તો હેડો ખાવાનું તો ખાઈ લો. ખાધું મમ્મી? હા ચાલ બોલ્યું. ચાલુ રાખી બંધ કરી દે. ક્યાં આવ્યો હજી?
એ તો વટાઈ તો ચલો ગઈસ જમી લઈએ તો બનાવીશું બટાકાનું પટોણાનું ને એવું શાક ઘી રોટલી ચલો ખાઈ લઈએ તો મમ્મીને તો ખાઈને બેઠા દાદી ખાવાનું એ આ શું લાયા છે શું લાયા છે આ તીર છે તીર ધનુષ છે ધનુષ બેહાડીને ખવડાવ એક બાજુ તો ચલો ભાઈ હું તો જઉં છું બજારમાં ટિફિન લેવા બજારમાં આવી ગયું ને પપ્પા જમવા બેઠા હું હવે જમી રહે એટલે પછી મેં કરીએ નોકરી જવા માટે તો કાંઈ હું તો ઘરે આવી ગયો નોકરીથી આ તો વાદળ છે રૂના ઢગલા જેવા ચોફેર દાદી જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે ગાઈસ દાદીને હાથમાં આવી ગયું ખાવાનું બનાવવાનું અઠવાડિયા પાસે મમ્મી બનાવશે ખીચડી બની દીધી વહેલા મેથીનો ડબ્બો શું કરી મમ્મી ખાબા પીધી મેં તો તે શું કર્યું ભાઈ સુઈ ગયો તો બતાજે તાર દાંત પડી ગયા હતા આયા આગળ આવી ગયા લાઈ તીજો પાડ દઉં આ પાડ દો આવ્યું ચા પાણી કરી અને આ કોણ છે હલો મૈત્રભાઈ સ્કૂલ ગયા છે તું બોલજે ને તું બોલ બોલજે હેલો તારો અવાજ કેમ એવો કરી દે પત્રો તો કઈ મિત્ર તો રમી રહ્યો છે અંકિત ભાઈ બેઠો છે ગાડી ધોવી સાત તો કાલ અંદરથી સાફ કરી હતી બહારથી સાફ કરવાનું બાકી હજી પણ હવે મેળ આવે તો કરીએ મહેમાન આવ્યા છે મમ્મીને ખબર લેવા પાડોશી બધો તો કાંઈ જ મિત્રો તો એ રમી રહ્યો છે ને ટ્રેન આવી જઈશું એ હવે મહેસાણા પાટણ અત્યારે છે મહેસાણા પાટણ રોજ આવે છે ટ્રેન અરે યાર મેં તો આજે જ જોઈ ટ્રેન સાચું રોજ આવે છે અને ઉપર તો પ્લેન ઉડે છે દેખ એ ઉડે એ જાય પ્લેન રોજ ઉડે છે મને તો આજે જ ખબર પડી આય ઉપર ગાડીઓ આઈફોન ના એપલ વાળા સિમ્બોલ પર લગી જશે ને તો પૂરો ફોન ખરાબ થઈ જતો તો કઈ રમતા રમતા લીંબુ પાણી બ્રેક પડી નહીં કોઈ લીંબુ પાણી બ્રેક આ તો એમને એમ ચોટી દીધો લીંબુ પાણી પીને બસ પાછું ચાલુ કરે આને તો પતિ જુલિયા પટાઈ દીધું લ્યા યાર તમે ત્યાં સુધી વિડીયો બનાવતા હતા ત્યાં સુધી બેકાર કરી દીધું તો ચલો ગાઈસ હું તો જઉં છું બજારમાં પપ્પા જોડે દુકાન બંધ કરાવડાવી બાય તો ગાઈસ હું તો ઘરેથી સીધો બજાર આવી ગયો પપ્પા બીમાર પડે હા તેમના દવાખાને લઈ જવાના હતા કાકડાને એવું વધી ગયું તે એમને લઈને આવ્યો છું દવાખાને હા ચોથી પડી આવ્યા ચોથી પડી એટલે કાકડાને કારણે પેલો કપ કાઢીને કેવું કીધું દવા બોડી મટી જાય ઇન્જેક્શન આવવાની જરૂર નહીં ઇન્જેક્શન ના આપ્યું હાલ દવા લેતા હું અત્યારે લઈને આવું તો ચલો કઈ નીકળીએ એક્ટિવા લઈ પપ્પા તો આગળ દવા લેવા જઈએ દવાખાનો ચાલુ જ સંભળે છે તો કાંઈ હું તો બજારમાં આવી ગયો પપ્પા દવા લઈ બીજી એક દવા લેવાની બાકી તે પપ્પા જ્યાં છે દવા લેવા તો કઈ હું તો કંઠી હરખી કરીને તૂટી ગઈ છે તો કઈ કંઠી તો હરખી કરી દીધી બીજી દવા લેવા જતો ને પાછી આપણે કાલ આવ્યો ને હા તો કઈ પપ્પા તો હિસાબ કરી દે દવા લઈ જા ને ઘેર લઈ લેવાના આવી ગયું સવાર હોદની તો અડધી કરી દેવાય લેતા જો ને કાલ કરી દેજો
તો ચલો કઈ નીકળીએ ઘરે જવા માટે. હા પાછળ ખુલ્લું રાખો તો જતું રહે. રાખ ને તઈ ઘણું આગળ જાઓ. ખાધું મમ્મી? તને ચશ્મા પહેરી લીધા તો ભા અરે બેલી લગાવી છે તે નથી કરો લગાવી મચ્છર કેડ એટલો મચ્છર કેટલા બધા. ચશ્મા પહેરી રાખવાના તારે પહેરવા હોય તો સુધી એવું વધુ નહીં કોઈ કંઈ કાઢી જ દેવાનું. અમુક ટાઈમ કાઢી નાખ. શું બનાવ્યું ખાવાનું? ટોમેટોનું શાક, ખીચડી બીજડી બનાવીએ. ખીચડી ખાઓ. બસ દાદી તો દૂધ ગરમ કરાવે. ખાધું દાદી? હા ખાવાનું ચાલો તામ તો ચલો કંઈ ખાઈ લઈએ તારો ખીચડી ખીચડી ગોળ શાક શાક. તો કઈ જમવાનું તો બધું લઈ દીધું. આ તો બનાવીશું ટામેટાનું શાક. ટામેટાનું ગળ્યું શાક બનાવીશું. હજી તો પપ્પા હાથ પગ ધોવો છે ને દાદી દૂધ ગરમ કરે છે. ચલો ગઈ તો રહી છું પપ્પાને આવીને બેસશે પછી ત્યાં આપણે ખાવાનું ચાલુ કરીએ. થોડું થોડું ચાલશે. આટલી બધી રોટલી છે ને ચાલશે. તો કઈ તો મરચું લીધું લગી શાક પાસ શું શું ભાવ. ચલો જમી લઈએ. પપ્પા બીજી શ્રીફળ કરી દઈએ. તો કઈ દાદી જમા બેસી ગયા ને પપ્પા જમા બેસી ગયા. હું તો જમી રહ્યો. ખાઈ લ્યો અત્યારે પહેલાં હેડો. અમે બે ખાઈ રહ્યા પછી બે તમે દાડા હે બાદ કરું ગરમ પાણી કોકડા તો એમને એમ કરતો છું તો કઈ દાદી ખાવા બેસી ગયા. લે ખાવાનું ખાઈ. કરજે મમ્મી ખાવાનું કરજે. હવે પણ દાદી હાથ આરામી. લાઈને જ હોય એટલે બી તો કઈ તો ઉપર આવી ગયો રૂમમાં. ધાબા પર જતો વટા મારવા ને નીચે તો બધા હોઈ ગયા. પપ્પાની આ તો તબિયત હારી નહીં બી વહેલા હોઈ ગયા. તો ચલો ગઈશ આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ. તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈઝ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મમ્મી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ મમ્મી આ તો માથું ધોયું છે. કેટલા દાળ ધોયું? અઠવાડિયે બે અઠવાડિયે ધોયું? 10 દાડે માથું ધોયું સાહેબ. ચશ્મા બસમાં પહેરો તડકામાં ફરી રહ્યા છો તે ચશ્મા પહેરવા પડે. દવા નાખી? તો ગાઈસ ચા બધો પી લીધી. નાસ્તો કરવાનો છે. મમ્મીને કરવા નહીં તો નાસ્તાને ઠેકવાનું પડતું નહીં. નાસ્તો હોય જવા. ચણા પડ્યા ને ડુંગળી ટામેટા ચણા સમારીને ખાઈ દે. ચહો સમારેલી પડી? સમારવાની છે, સમારેલી નહીં. બધું ડુંગળી સમારી જેવી આવડતી તેવી એવી ઉડ ને જબરજસ્ત પકડાઈ નાખ્યા. તો કઈ દાદી આવી ગયા. દાદી ગુડ મોર્નિંગ. જમવાનું બનાવવાનું ચાલુ કરશો દાદી. ચણાનું શાક બનશે હજી. તો કઈ દાદી તો શાકબાગ સમારવા બેસી ગયા ને મેં ચણા ચોર બનાવી તે ખાઈ ગયા સર. મસ્ત બની ગઈ. જો બધાને પાક પાડી. મમ્મીને બી નાસ્તો કરવા દીધો. કેવું બન્યું? ખાટું બન્યું? હા લીંબુ નાખો તો જ મજા આવે. તો ચલો ગઈ નાસ્તો કરવા માટે. તો કઈ મમ્મી તો દવા નાખી દીધી 2. હવે છેલ્લી હકલી નાખવાની. તો ચલો નાખી દઈએ. 2 વખત મેરી નાખી. આ 2 વખત નાખવાનું? નાખી. તો ચલો કઈ હું તો નીકળું છું નોકરી જવા માટે. તેઓ બહાર કાઢી પછી કરીએ નોકરી. વાગે છે 10 વાગ્યાથી તડકો ચડ્યો જોરદાર ગઈશ. તો કઈ હું તો ઘરે આવી ગયો. તાપ એવો લાગે છે નોકરીથી જમવા માટે. મિત્ર આવ્યો નહીં આવ્યો? ઘરે મમ્મી ખાધું? ખાઈ લીધું? આલસ કા ચટણી તો કઈ દાદી તો બહાર બેઠા મિત્રની વાટ જોઈ. તૈયારી છે હવે. આપણી ગાડી પડી એકલી તડકામ. ચલો તમ ખાઈ લઈએ. ગાઈ સબ તો બનાવી છે ચણાનું શાક ને ગવાર ખબરનું રોટલી. મમ્મી તો ખાઈ રહ્યો. ચલો
તાને આપણે ખાઈ લઈએ હવે. તો ગાઈસ મેં અત્યારે તો ઘરે આવી ગયો. આ તો યુનિફોર્મ કેમ નતો પહેર્યો મેં તો? નો યુનિફોર્મ ડે હતો. યાર માં remote ક્યાં છે? રિમોટ ફરવા ગયું છે બહાર ગામડે. મમ્મી લઈ જઈ શકાવ નવરો બા. તો ચલો ગાઈસ જઈએ બજારમાં. પપ્પાને ટિફિન આપી દઈએ. ટિફિન લઈ લીધું છે. તો ગાઈસ હું તો ઘરે આવી ગયો બજારથી માર્કેટથી ઘરે આવી ગયો. શું કરો મમ્મી? અંકિત જો હાલ હમણાં મળ્યું. દાદી તો શાકભાજી લઈને બેઠા છે. લઈને બટા ચાલશે હવે. સંભારીઓ બનાવી દો સંભારીઓ. તો દાદી તો શાકભાજી લઈને બેઠા. શું કે ઉત્તરાયણ છે આજે? હોળી આવશે હવે હોળી. હા 6 દિવસ પછી હોળી આવે. 6 દિવસ પછી તને રજા આપી છુટ્ટી આપી સ્કૂલમાંથી? ના હજી સુધી નહીં આવતું. નહીં આપી. તો કઈ તો મશીન કાઢીશું પાછું ગાડી સાફ કરવી છે. પિચકારી જો ગાડી સાફ કરવી છે. તો ચલો ગાઈસ ગાડી સાફ કરી દઈએ મસ્ત ચકાચક. ભરાવા મૂકી દીધી તો ચલો ગાડી અહીં લેતા આવીએ. તો પંપ લગાવી દીધો હો. ગાડી બી લાવી દીધી હે. અને નહીં તો ભાઈ મારી મદદ કરવા આવી જશે. જુઓ ભાઈ લઈને ઊભા રહે. તો ચલો કે ગાડી લઈ નાખીએ. નાખવાનું છે પાણી અંદર નખાઈ લે ગાંડા. તો કઈ તો ચાલુ કરી દીધું છે સાફ કરવાનું. Oh my god. Đi đồ bật tung nào. Đang chưa? Video mà ơi, tao nào còn. તો કઈ મેં તો ગાડી ધોઈ દીધી ને પાછી ઠેકાણું મૂક્યા. એક્ટિવા ધોઈ નાખ્યા તો ધોઈને ફ્રેશ થઈ ગયા. ઓય પાગલિયા ગોડા પાગલ. તો બસ દાદી દાદી આ બધી કરી દેશે. મમ્મી અહીંયા બેઠી છે. હા ભાઈ હે ને 2 દાંત તો પડી ગયા છે. હા ઉપરના બી 2 દાંત પાડવાના જ છલાક અંગત અંગત પાડવા છે ઉપરના દાંત 2. નીચેના બતાવજી. નીચેના એ રીતે સેમ ઉપરના બી પાડ્યા પુલાઈ. તો કાંઈ હું તો બજારમાં આવી ગયો. અને પપ્પા તો હવે હિસાબ બિસાબ કરી દેશે. અંકિત ચા બનાવી રહ્યો. અંકિત જશે પછી બને. પપ્પા ફરક પડી જાવ ગળામ. તો કાંઈ જો બજાર અચાનક ખાલી થઈ ગયું. જો ટાટા સિયારા આવી બજારમાં આવી જાય સિયારા. તો કાંઈ જો તો બધું કામ પતી ગયું ને પપ્પાએ બેઠા છે બહાર ઓનલાઈન પણ જોઈ રહ્યા. તો જતા ને એટલો. તો કાંઈ અમે તો ઘરે આવી ગયા. તો કાંઈ તો બધું જમવાનું લાવી દીધું. ખાધું ને આ જલ કુકડી ખાધું. જલ કુકડી ખાધું તે તમારે ખાવાનું બે જોડો. તો ચલો ભાઈ જમવા જઈએ. આજે તો દાદીના સંભાળિયા બનાવ્યા છે. સંભાળિયા હું ખીચડી ચટણી સંભાળિયા. ચલો કઈ ખાઈ લઈએ. પપ્પા તો જે આવે છે મૈત્રાવી ઘણું એટલું થઈને 2 દાંત હા નહીં બિચારા. તમારે દાંત પડી ગયા ઘણું કરજો. હા તો મસ્ત સંભાળીએ બનાવ્યા છે. અને રોટલી. ચાલો ગઈ ખાઈ લઈએ. પપ્પા તો શીખર ચો છે. હા મને ખાવા ચાલુ કરવા દે પપ્પા આવે ને પેલા. તો કઈ પપ્પા આવી જાય જમવા. છેતા થઈ ગયા બા. હા વાત ધોવાના પેલા મોજો લપેટવા.
ખાધા પીવાની ભૂલી ગયા છે. અડધો ખાવા થઈ ગયો અમારે. હા, વાંધો નહીં, હા. તો કઈ પપ્પા આવી ગયા છે ખાવા કાઢ્યા તો દાદી પપ્પા. આરી ડબ્બો નાખવાનો. ઓકે દવા નાખવાની. આરી બે રાખવાની. ઓહો સો કિંજલને હલ્લો આવ્યો ને ખોલતી તું કિંજલ સારું. મેં જોયું. સાડી આવી ત્યાં જતા ને શ્રીમંતમાં એટલે સાડી આવી. એ તો બોલાવજે તો તારે લે તો ચાલો. મને કાકાએ કીધું છે એ લઈ લીધી. ચાલો પણ હવે આલી હિમની મનુ કાકાએ મોકલાય. તો એ કિંજલને સાડી આવી શ્રીમંતમાં જતો તે. તો ગેસ મમ્મી તો સાડી જોઈ રહી છે. તો ચલો ગેસ આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ મારે તો આખો ભારે ભારે થઈ જઈએ ઊંઘાઈ રહી છે. મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. અંકિત ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. જય માતાજી. તો કઈ પપ્પાની વાને કહી દઈએ ગુડ નાઇટ. તો એમ રસ પડી ગયો પિક્ચરમાં. ગુડ નાઇટ. ગુડ નાઇટ. પપ્પા ગુડ નાઇટ. ગુડ નાઇટ. ઊંઘવા આવો. તો ચલો કઈ આપણા વિડીયોનો કરી છે એન્ડ અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી. જય દ્વારકાધીશ.